એમને રહેવા માટેની સુવિધાનો શિલાન્યાસ એક બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો। એ પ્રસંગે આજે 51 દીકરીઓ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા। ગોપીનાથજી મહારાજ કી, હરિકૃષ્ણ મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજ। બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીમડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના પંચ શતાબ્દી મહોત્સવ પ્રસંગે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાણપુરમાં આવેલા ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા, રિયલ સ્પિનટેક્સ કંપનીના માલિક કૌશલ અલી કલ્યાણીનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં સર્વજ્ઞાતિના 51 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। તેમજ સાથે સાથે તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી। શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। ત્યારબાદ આ મહોત્સવના સભાખંડમાં તેઓ પહોંચ્યા હતા। આ તકે મુખ્યમંત્રીએ મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું કે કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રીહરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીર્વાદથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે। પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલ્લભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે। વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ, શિક્ષણ, સ્પોર્ટ્સ અને સ્કિલના ક્ષેત્રમાં નવા અસરો ખુલ્યા છે। યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની પ્રધાનમંત્રીની નેમ છે। મુખ્યમંત્રીએ શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચારસંહિતા સમાન ગણાવતા જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પંથ ચીંધે છે, સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ પણ બતાવે છે। જાહેર જીવનમાં રહેવા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે। મુખ્યમંત્રીએ જણાવ્યું, શ્રીહરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્ય સહિત સમાજ હિતને પ્રાધાન્ય આપે છે। રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયીઓની ઓળખ છે। સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યું છે। ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે। વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી। મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયના ગુરુકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે। શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કરમડના પંચશતાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલ વિવિધ આયોજન બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીએ જણાવ્યું કે 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવાત્સલ્ય એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત સરકાર રહે છે। લોક કલ્યાણ માટે
અનેક મહત્વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. આ મહોત્સવના આયોજક શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. સાથે જણાવ્યું કે અમારા આ વિદ્યાધામની સ્થાપનામાં સરકારનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. આ પ્રસંગે રાણપુરમાં આવેલા ટેક્સટાઇલ બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા તેમજ રિયલ સ્ટેપ वर्ल्ड ग्लोब स्पिनेटेक्स ये स्क्रीन पर आप देख रहे हैं फुल एचडी वीडियो है और તેમજ इसके साथ રિયલ साथ फ्री वीडियो है સ્પિનટેક્સ क्रिएटिव कॉमन કંપનીના लाइसेंस માલિક है। કૌશલ અલી ग्रीन કલ્યાણી स्क्रीन के ऊपर મુખ્યમંત્રી वर्ल्ड ग्लोब ભૂપેન્દ્ર प्रोटेक्ट પટેલ है, દ્વારા full સન્માન animated કરવામાં है। આવ્યું હતું. આ મહોત્સવના इसके અધ્યક્ષ अलावा भी बहुत દેવપ્રસાદ सारे દાસજી वीडियोज हैं, સ્વામી, मुफ्त डिजाइन और ભક્તિ कलर में જીવનદાસજી आपको भी हमारे સ્વામી, चैनल से કૃષ્ણ मिल વલ્લભદાસજી जाएंगे સ્વામી, फ्री में। तो इसके નાયબ अलावा મુખ્ય न्यूज़ દંડક चैनल के જગદીશભાઈ स्टेटस મકવાણા, वगैरह कस्टमाइज, સાંસદ fully સભ્ય कस्टमाइज, ચંદુભાઈ ब्लैक શિંગોરા, और फ्री पे। લીમડી उसके अलावा ધારાસભ્ય न्यूज़ કિરીટસિંહ इंटरव्यू રાણા, वगैरह और बहुत દસાડા कुछ પાટડી और ધારાસભ્ય इसके પી કે अलावा પરમાર, बहुत સુરેન્દ્રનગર सारे જિલ્લા अपडेट आपको हमारे કલેક્ટર चैनल से मिलेंगे। કેયુર तो आप लोग સંપટ, हमारे चैनल को રાજકીય सब्सक्राइब અગ્રણીઓ करें और हमारे હિતેન્દ્રસિંહ वीडियो को ચૌહાણ, आज જયેશભાઈ की इस પટેલ वीडियो को સહિત लाइक और મહાનુભાવો, शेयर जरूर करें। દાતાઓ, इसमें भी મહંતો, बताएं कि હરિભક્તો ये બહુ वीडियो आपको સંખ્યામાં कैसी लगी। ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી. આ કરમળ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ અંતર્ગત આજે સીએમ સાહેબ દ્વારા 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે, એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક 2000 બાળકો ભણશે, એમને રહેવા માટેની સુવિધાનું શિલાન્યાસ એક બિલ્ડિંગ બનાવીએ છીએ, એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો. એ પ્રસંગે આજે 51 દીકરીઓ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા, એ પણ ધૂમધામથી સંપન્ન થયા. અમારા રાકેશ પ્રસાદજી મહારાજ પણ આ ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પછી સંસદ સભ્ય ચંદુભાઈ મકવાણા આદિ રાજદ્વારીથી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે સાથે વિદેશમાંથી પણ ઘણા બધા ભક્તજનો, યજમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે નહીં તો 25 થી 30 હજાર માણસોએ અહીંયા ભોજન પણ લીધું છે અને ખૂબ સરસ આ ધામધૂમથી ઉત્સવ ઉજવાયો છે. અને એમાં પણ આપ બધા મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આપે પણ ખૂબ સરસ રીતે અમારા ઉત્સવનું બહુ પોઝિટિવ રીતે બધું માર્કિંગ કરી અને કાર્ય કર્યું છે. બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આમ જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, એ બદલ આમ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.